જય બોલો. માતાજી. જય માતાજી. આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. હવે તમે તાલીમ કેમ્પમાં તો આવો છો, છતાં પણ શું ઉતાવળ છે? તમે લખો છો ટેન્શન ફ્રી થઈ જાઓ, મેં કીધું લાવો ટેન્શન ફ્રી કરી દઈએ. બોલો. બોલો બોલો. સાહેબ હવે થોડીક ભૂલ થઈ ગઈ છે મારથી. હા હા, શું ભૂલ થઈ ગઈ છે? એમાં એવું થયું કે આપણી બાપ દાદાની જમીન હતી મારી. હા હા. 2022 મેં પહેલા મહિનામાં વેચવા કાઢી. હવે મને એ વિશે ખ્યાલ નતો. મને એમ કે 90 દિવસમાં એવો કઈક કાયદો કોઈ કહેલો મને કે 90 દિવસમાં જમીન લઈ લઈએ તો આપણે ખેડૂત હક ના જાય આમ. બરોબર છે. મારથી બિલ્ડર ને વાત કરી. મેં બિલ્ડર કે વાંધો નહીં, તમને પૈસા આપો એટલે જમીન લઈ લો, દસ્તાવેજ કરી લો. એને જરા ઉતાવળ હતી તો મેં દસ્તાવેજ કરી લીધો. આની પહેલા પણ ખેડૂત ખરાઈ મેં કરાવી દીધેલું. ખેડૂત ખરાઈ કરાવી લીધું, પણ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ 2 વર્ષનું લેવું જોઈએ કલેક્ટર ના, પણ પાસેથી. મારી વાત સાંભળો સાહેબ. પછી ખેડૂત ખરાઈ કરાયા પછી આ જમીન મેં આપી અને બીજા જ મહિને મારે બીજી જમીન લીધી. પણ મને કાગળથી એવું કહ્યું તમે ખેડૂત હોવાનું કોઈ એ લેતા હો તો મેં આ સર્ટિફિકેટ આપ્યું એકવાર. એ લોકોએ પાસ કરી દીધી મારી જમીન. બરોબર છે. પછી મને 10 જ દિવસમાં ખ્યાલ આવ્યો આ સર્ટિફિકેટ કે આ ખેડૂત 2 વર્ષનું પ્રમાણપત્ર કાઢવું પડે. હા, એ તો હું પહેલા જ બોલી ગયો. હા સાહેબ. પછી મેં અરજી આપી અને મારું એ પાસ થઈને 15 દિવસ પછી આ પાછું પ્રમાણપત્ર આવ્યું. બરોબર મને છે. એવું લાગ્યું કે હવે આની ઉપર જમીન લઈ લઉં તો સારું રહે. હા હા. સાહેબ એની ઉપર મેં જમીન ખરીદી લીધી. હવે તકલીફ એવી છે કે આ તમારા વિડીયો જે જોયું મેં કન્ટિન્યુઅસ, પછી ખ્યાલ આવે કે આમ તો ખરેખર જે મારી પેલી જમીન લેવાઈ ગઈ એ મારી 20 વીઘા લેવાઈ ગઈ. હવે એ જમીન મારે વેચવી હોય ને મને, કારણ કે ઇલાકો અલગ પડે 50 કિલોમીટર દૂર, મારે હવે વેચવાનું થાય કારણ કે ત્યાં રોજોનો ગુંડોનો બહુ ત્રાસ છે. તો અને ચોરી બહુ કરે છે લોકો, મોટરે કાઢી જાય છે, બોરમાં એવું બધું થાય છે. તો હવે વેચવું તો મને પ્રોબ્લેમ આવે ખરો એમાં? કાંઈ પ્રોબ્લેમ ન આવે. તમારી પાસે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ છે, 3 વર્ષનું ખેડૂત ખાતેદાર, 2 વર્ષનું ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રમાણપત્ર અને ખરીદવા માટેની જમીન ખરીદવાનું પ્રમાણપત્ર કઢાવી લીધું છે ને તમે? હા, પણ એ પછી આવ્યું અને એના પછી બીજી જમીન આયલું જાય નાખો તો ખરા વેચવા. એના ઉપર એક કામ કરો, 2000 રૂપિયા ખર્ચીને ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટે અરજી કરો એ જમીન ઉપર. હા, ના પણ નથી આવતા તાવલીમ તો સાહેબ. હવે એની ઉપર મને નહીં આપતા, ગેપ બતાવે છે કે 2 મહિના જે ગેપ પડી ગઈ. હા, એટલે તૂટી ત્યાં ખાતેદારી. હા, એટલે હવે મારો વાઈફ એકચ્યુઅલ ખેડૂત છે, એનું કઈ નામ ચાલે છે. નવી લિંક પકડી લ્યો એમાંથી. હા, એટલે બાબાનું તો અમારે થઈ જાય. અને ઓલી જમીન વેચતા ની રાખી મૂકો. એ લાંબા સમય રાખશો એટલે ઓટોમેટિક રેગ્યુલર થઈ જાય. 30 વર્ષ રાખો એને. પણ એ મને બહુ દૂર પડે છે સાહેબ. અને બીજો કોઈ રસ્તો ન થાય. પેલા કાયદાકીય પ્રક્રિયા હોય એ તો ફોલો કરવી પડશે. 30 વર્ષ રાખશો એટલે ઓટોમેટિક રેગ્યુલર થઈ જશે. વચ્ચે જો વેચી તો શ્રી સરકાર થશે. એટલે લેનારી ફસાશે ને વેચનારી ફસાશે. ગમે એના નામે કરો થાય તો એ વસ્તુ તૂટતી ખેડૂત ખાતેદારી. હવે બીજી વાર તોડશો તમે એટલે નવેસરથી આખી પેનલ્ટી આવશે. એને ધારણ કરી રાખો એમને. નવી કઈ બુદ્ધિ ન મારો. જો ગીતાજીમાં લખ્યું છે સ્થિત પ્રજ્ઞ થઈ જવાનું. આવા કેસની અંદર સ્થિત પ્રજ્ઞ થાવ. બરાબર. એટલે બચી જશો. તો અત્યારે મારે આમ પેનલ્ટી લાગે ખરી આમાં? એમાં અત્યારે કઈ પેનલ્ટી ન લાગે. તમે વેચવા જાશો ત્યારે શરત ભંગ થશે. અત્યારે કોઈ નહીં ભાવ પૂછે તમને. કઈ ન કરો, ધારણ કરી રાખો એને. અને શાંતિથી રહ્યો. હમણાં તાલીમ કેમ્પમાં આવજો 20 દિવસ પછી. મારી યાર બે નિરાતે ચર્ચા કરજો આખી. હા, એ તો હું આવવાનો જ છે સાહેબ. બસ અત્યારે ટેન્શન ફ્રી થઈ જાવ. મારી યાર વાત થઈ ગઈ એમ સમજીને ટેન્શન ફ્રી થઈ જાવ. અને જે થઈ ગયેલી ઘટના હોય ને પેલા, એમાં ટેન્શન મૂકી દેવાના. ગીતાજીમાં એ લખ્યું છે કે ખાલી કર્મ કરવાનું, ચિંતા નહીં કરવાની. બરાબર. ગીતા છે ને જીવન જીવવાનો સાર છે આખો. સમજાવો સાહેબ? ભૂલ થઈ ગઈ એટલે કાંઈ વાંધો નહીં. ભૂલ થઈ ગઈ. આવશો એટલે નિરાત આપણે ચર્ચા કરશું. અત્યારે કશું કરતા નહીં. હા, બીજી એક એવી વાત હતી કે મારી વાઈફ નું મેં ત્યાંથી જમીનનું ખેડૂત કરાવી લીધું અને અહીં આગળ જમીન લઈ પણ લીધી મેં. હવે વાઈફ ને ત્યાંથી એના ભાઈઓ બહુ પ્રેશર કરે કે નામ કરાવી નાખ. તો અહીં જમીન લઈ લીધી ને નામ ચડી ગયું 7 નંબરમાં? હા, નામ ચડી ગયું મારે. પછી બસ એમાં કટ કરી નાખો નામ. કાંઈ વાંધો નહીં. છોકરાઓ નવું નામ ચડી ગયું ને તમારું. અહીંયા તમારા વાઈફ ના નામે જમીન થઈ ગઈ ને? હા, થઈ ગઈ. તો એમાં એની વારસાઈ, તમારી વારસાઈ ચડાવો ને. અને વાઇફ ઓફ કર્યું છે ને, વાઇફ ના નામે લીધી, એમાં એના પપ્પાના નામની પાછળ તમારું નામ લખ્યું ને વાઇફ ઓફ કરીને? હા, લખ્યું છે. બસ એટલે મારા વિડીયો સાંભળો છો એટલે એટલું તો ક્ષતિ નિવારણ થઈ ગઈ. જેમ ઓલી વિડીયો સાંભળ્યા પછી ક્ષતિ ધ્યાનમાં આવી એમ. ના સાહેબ, તમારા વિડીયો થી તો અમે બહુ જે થઈ ગયા. હવે બધું
સારું જાણકાર થઈ બસ તો ગયા. હવે સસરા પક્ષ વાળાને ટેન્શન ફ્રી કરી દો, ત્યાંથી હક કમી કરી નાખો. હા અચ્છા, કમત કર્યો વાંધો નહીં આવે. હા હા, અહીંયા નામ ચડી ગયું ને તમારા વાઈફ નું, હા ચડી ગયું. 7 નંબર આવી ગયું ને, હા આવી ગયું. એમાં એક ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ની અરજી કરીને ખેડૂત ખાતેદારી મેળવી લ્યો. હા એમાં મારા છોકરાએ ચડી જશે ને? હા ચડી જાય. એમાં તમારા વાઈફ ના નામમાં આંબો બનાવી, વાઈફ ના નામનો આંબો બનશે, તમારું નામ નહીં ચડે, છોકરાનું નામ આરામથી ચડી જશે. હા બરાબર છે. અને તાલીમ કેમ્પમાં આવું ત્યારે બધું સાહિત્ય લેતા આવજો, એટલે એક નજરે ફેરવાવી લઈશ. હા તાલીમ કેમ્પ દરમિયાન છે ને, હવે આપણી પાસે 6, 7, 8, 10 એડવોકેટ આવતા હોય છે. હા એટલે એ એડવોકેટોને હું ફી કાપીને હાવ તળિયા નહીં લેતો હોઉં છું, અને એમને કહું હોતા કે આ બીજા ખેડૂતો આવ્યા હોય ને એને મદદ કરો, એટલે એમાં એક પંથ દો કાજ થઈ જાય. હા બરાબર. અને બહુ મોટા પ્રોબ્લેમ વાળા હોય ને તો શુક્રવારે આગલા દિવસે હું બોલાવી લઉં છું. એમાં એક અમદાવાદનો એક એડવોકેટ હવે મને મદદ કરવા માટે ભેગો બેસે છે. અમદાવાદ. કોઈ ચિંતા ન કરો, આવો. હા અને અત્યારે મૂકી દો બધું ટેન્શન. વાઈફ વાળામાં જે છે એ સસરા વાળાને ફ્રી કરી દો, એનામાં હક કમી કરી નાખો. એને એના ઉપર ઉપકાર માનવાનો કે આપણી તૂટતી ખાતેદારીમાં એ લોકો આપણને મદદરૂપ થયા, અને વાઈફ નો વારસાઈ આંબો બનાવી અને છોકરાના નામ દાખલ કરી દો, અને પછી એમાંથી એના સર્ટિફિકેટ ખેડૂત ખાતેદાર પછી કરાવી લેજો. એટલે જે થઈ ગયું થઈ ગયું, એની ઉપાધિ નથી કરવી. હા વાંધો નહીં. ચાલે આવજો. હા ટેન્શન ફ્રી થઈ ગયા. ભલે હાલો આવજો. હા.